જો દુશ્મન આ તડકો આવ્યો સોયલે ખાટલો લે અને પોડે પોડે લાય જો ગોડ વાહ આ તડકો આવ્યો સોયલે ખાટલો લે મારો ઓય લોહી પીજો આખો વરાનો હું કરું બીજો કંટાળે આપણે બોલાવા પછી કાપી આ ખાટલો સોયલે લે ખબર નહીં પડતી હા વેળા લઈ લો બરા ચાલ ઉભો કર હા ખાટલો લેતા પોડે પોડે પા મારું ધ્યાન જ નહીં રાખતો મર તો મર ભાઈ સવારનો તડકે રાખો બસ વેલે ખાટલું લગી દે દયા નહીં આવતી બાપા ઉપર શું રાખ્યું હોય તે કશું રાખ્યું થાય નહીં પાછળ એ ભેગું તમે કરજો અમે તો ભેગું કર્યું તું બધું ઉડાડી માર્યું તમે શું ભેગું કર્યું કશું ભેગું મજૂરી કરી કરી મરી ગયા શું મજૂરી કરી એ પડતર પડેલું ખેતર કદી વાવ્યું તે પૈસા વગર શું વાવા તું બોર તો બનાવ્યો નહીં એ બોર નહીં પણ ચોમા આમ તો થાય ને આમાં 3 મહિના થાય એવું કરવાનું તો એ નહીં એ વાવો તો હજર ના ખાય તારી આવાજમાં પાણી નાખું પાણી આપ્યું પાણી વધુ લાગે લેવાનું કરવાનું ચા બા બનાય મારે પીવું પડશે ચા વગર ના ચાલે ટાઈમ થયો ચાલુ એ પૂછો ને તમારે દૂરનું થાય છે બેસજો હો આવું તો પણ તાર ભૂખ લાગે તાર તો મને ચા બનાવીને પાવ કે ચા બનાવો હા બધું મિલ્યું હોય તો ચા બનાવીએ કામ કરી કરીને કંટાળી ગયા આને નકરી વેઠા તો મોટા તો મેળવા જવું પડશે મારે કંટાળ્યો હું તો નકરું ખવડાય તો બોલ બોલ તો મોટા તો મેળ જાવ હા બાપા પેલા મોટા ભાઈ ઘેર થઈને આવીએ બોલાય એમને ખબર કાઢીને આવીએ એ મારી ખબર નહીં લેતો રહો એના ઘેર જોવા જવું હા લેવડો જઈને આવીએ બોલાય બોલા ઘરે તો હેડા તું એ નહીં બોલાય લો હેડા ચંપલ પહેર દો હા ચંપલ લઈ આવતા નહીં તૂટી ગયું ચંપલ મારું જો તો આપડે ઈંડા થાય પછી વેચીએ પછી લાવીએ બધું આગ લાગે હા હેડા તું એ નહીં ચાલ અહીંયા લઈએ ગાડીઓ તે તમારો લસણ હા ગાડીઓ ફેરવાનો ગાડી સપનામાં નહીં આવતી અમે હોય આખું 10 કિલોમીટર હેડીને ખભો વોર કરીને જતા અને અમને ગાડીઓ જો કમાયેલું બધું તમારા હાથ મેલ્યું હોય એટલે સમય કરી કરીને મોત આવી ગયું અમારું એટલે ભાઈ સમય આવશે બધું આવશે કમાયેલું સમય આવેલો છે હા સાધન તો તમારા લસણે નહીં આવતો બધું ઉડાડ જ કરો અમારું કીધું કરતા હોય તો ગાડીઓ ના ફરતા હોત હા બાપા હેડી મરી ગયા ઘઉં કેવું કયો બાપા મજા પગે પછી લાગે કેવું તબિયત બાપાની કમ્પ્લીટ કોઈ કંકોળ તબિયત બરાબર નહીં હું થયું સરકારી દવાખાનામાં ગોળીઓ લઈ આલી હાલે એવું કર્યું પૈસા જ નહીં બધા તું તો યાર પૈસા કહેતો મારા જોડે લઈ જા કે લે લેવા હા પૈસા લેવો તું હોય રાખને મને આ તો ચા નહીં પૂછી આવતો ખેતરનું કામ હતી તારી અમે તો લોચા માર્યા હવે રાખવાનું કે મારે તકલીફ પડશે પાછ પણ હું મારે યાર થોડું કોમ હૈયા હવે રાખું તો કોમ મારે નહીં જવાનું દાદા અમારે ઈંડા મીંડા નું બધું કોમ આવ્યું છે તમે રાખો દાદા
હું રાખું પણ મારે યાર લોચા વાળો કેસ થશે એટલે આમાં તું રાખ નહીં કર. અત્યાર સુધી જ રાખ્યા એટલે આ તું બધા ભલે ભલે કોઈ નહીં, રાખવા જ પડશે. આ ચીજી પીવાની કીધી દુશ્મન. પીવડાવી દેજો દવા. આ દવાખાને તું લઈ જજો કેમ કર ને કઈ દવા કઈ હું લખી હતી ટાઈમ તને ખબર હોય ને. આ વાજે વારના બપોરે હા અને આ રહી વાજી ગોળી લાવે, આ ગોળી ગળું તો શરીર સારું થાય લેતા આવો મારું. પાણી બોણી. પહેલા હોય ને પોણી બોણી પકાવ. આ કે નવરા નહીં કોમ કરી વેટ કરી મોત આવી ગયું મારું. બસ હવે કઈ દવાખાનું મફત પાડી જા. હા પાણી. હા મેં તો નહીં કરવાની ને. ના ના એમાં નહીં કરવાની, પેલી આલેલી હોય. તબિયત હાથ આવતો નહીં ડોહાની બુઢાતી. તબિયત સાચી આદમી કંટાળે, રાખવા પડશે હવે તમારે. એટલે મારા નહીં મેર પડ્યો ભાઈ. એ બધું મારને જાવ ઈંડા મીંડા છેલ્લું કામ કરવું હોય કે વેટ કોણ કરવા ઘેર? તું કરી ચેમ ના કરી? એ બધું મારને જવા રાખવા પડશે. 10 દાડા 10 દાડા જ રાખ્યા, 2 મહિના જ રાખ્યા માં ઘેર. ના તું જ રાખ, પછી તમતા પૈસા જોશે ને તો ના મારા જોડે- પૈસા નહીં, રાખવા જ પડશે. મારે નવરો જ નહીં ઘેર થી. પૈસા જોશે તો હું આલે તાર ઘેર. પૈસા ની વાત જ નહીં આવતી. એ માર નહીં જવા, રાખવા જ પડશે. એટલે નેનું તું કેવાય એટલે તારે રાખવા પડે. માર કોમ ના હોય બધું, હવે હું તો ઘેર આવતો નહીં. એ બધું માર નહીં જવા, રાખવા પડશે તમારે. હું તો નોકરી જતો રહું, હાચવશે કોણ? સાચવવું પડશે, બધું કરવું પડશે. તારા ચેતી નું એટલે તું બપોરે ઘેર આવી રૂપિયા જાય. આલે નહીં પણ હું તને નહીં હાલતો પૈસા. નહીં લેવા, મારા પૈસા મારતો આવશે એ તો હું જાત મહેનત કરીને લાવે પૈસા. પણ તું રાખા તો એ તને હું થાય. મારે રાખવા જ નહીં, તમારે રાખવા જ પડશે. બાજી લો. હા ને ખાલી ખોટા આપડા ડોહા આપડા કારણે આપડે હા. કાંઈ હેરાન થશે. તમારા કારણે, મારા કારણે અત્યાર સુધી 2 મહિના જ રાખ્યા માં ઘેર. એટલે આ નારો એનો શું કહેવાનું? ભલે ભલે કોઈ નહીં, રાખવા જ પડશે. અલા ચા તો બનાવો. 10 દાડા જેવું તો રાખવા જ પડશે તમારે. જો ભાઈ હું તને મારી વાત સમજ કે મારા મારા કોઈ સમજવું જ નહીં, વાત તો હવે મારી યાર. હું અભારું જ નહીં વાત. એવું ના ચાલે કે ધોલ મેળે તો 32 પડી જાય છે. એ બધા પાડ્યા બીજાના. એટલે મોટા તું આવું કઈ જાય બીજાના પાડે એટલે તું- એના આટલા દાડા જ રાખ્યા, 2 મહિના ચલો રાખે. એટલે આ હવે જો મારા તો નોકરી હોય એટલે હું ઘેર રહેતો નહીં, બરોબર? ઘેર હવે મારું છે, મારા ખેતીનું કામ નહીં હોતું બધું. વેટ મારા નહીં કરવાની, ખાલી મારા નહીં જોવાનું બધું. તને ખબર તો હોય કે તાર ભાભી ઘેર નહીં. એ ઘેર ના હોય તો હું કરું. તાર તો હારું હોય કે તાર તો ખેતરમાં તું ઘેર આવી કે હું તો ખેતરમાં હું નવરો જ પડતો નહીં, કેટલું કામ હોય અમારે. તને જોરાવા રાખતો નહીં. જોરની વાત નહીં, હું નહીં સમજુજી? રાખવાનો. ખબર નહીં પડતી કોઈ કીધી ખબર નહીં. એટલે હું રાખવા જ તને પડશે. રાખવાની આમ હું તો આ હેડે બધી વેટ કરવા રાખવા પડશે. હું તો હેડે એટલે હવે આને શું કરવાનું? ખાલી ખોટું એવો વેટ મિલીને ગયો હો. સારું હેડ. હવે વેશ પડવા માંડી. હવે વેશ પડી તમારો. આ વેશ કરી તમારે મોટા કર્યા એટલે અમારી વેશ હવે પડવા માંડી તમારે. ના ના રો હવે થોડા દાડો હોય કે નેડો કોઈ વેટ નહીં. તમારી વેશ અમે નહીં કરી હોય. હા સારું હેડ. ચા ના બનાય, પેલા તો ચા ના બનાવ્યો, સીધો વાર લઈને આવ્યો. સારું હેડ. ઓશિંગું હાલ ગોદરું લાય. મેં વેઠ પડવા માંડી. એક છોકરા ઘેર રહેવું નહીં, જતું રહું હવે. ચોક આશ્રમ જ રહે નહીં રહે આશ્રમમાં. જાઓ ઉભા થાઓ, ચા પી લ્યો. હા. આ બધી મારા એવી વાત લઈને આવ્યો. તમારા માટે તો હણો લાવ. હા. પણ નાસ્તો બાસ્તો કર્યો લાવું હો. હા, એ ખાવું મારે. સામે ખોટ વધારે નાખી લે. ખોટ વધારે પડશે ને પેલું વધારે પડશે ને તમારે ચાલુ થઈ ગયું આવના કરતા પેલો કંટાળ જ ને. નકરું ખંડાતું કરશે હવે ભાઈ. હવે ગંધાતું પડે. તમે હવે ખોરામ નકરું ગંધાતું કરતા એ નહીં દેખાતું. તમારે સમજણ નથી. ગંધાતા તો ખોરામ ની બેસતા. એ વખત હમણાં ગંધાતું પડ્યું હોત તો હમણાં મોટા થાત. હા હવે ડોહો ગંધાતો પડ્યો હમણાં.
મળતો નહીં ડોહસી કે ચોથી પેલો હોય મિલી મિલીને જાય ખબર પડતી નહીં એને કીધું કે લઈ જા હવે ના વેટ કરવાની મારે સારું હેડો બે હું આવું સારું સારું બે છોકરા વેસ્ટ પડાવવા એક કે છોકરા ઘેર રહેવું નહીં આખો મલક પડે ચોક આશ્રમમાં રહેવું સારું એ જો પાકા સેવા તો કરશે આશ્રમ વાળા એ જતું રહું છોકરો ઘેર રહેવાય જ નહીં એક ચંપલ 3 મહિનાથી તૂટી ગયું આ હોદું હોદે ચલું હું હા હા બાપ એક વડનો છાયો કેવા જેને લીધી હાય કદી સુખી ન થા હો ડોહો તો નાઈ ગયો રે પાહો એ બાપા મારો ઓરસ્યો તો તક નાઈ ગયો લાગે નેના ઘેર જતો રહ્યો લાગે હાલતી હેડો મારે ખોટી વેટ કરી મટી જીઓ તે નેના ઘેર જો મારે ખોટી વેટ કરી મટી હેડો હારું હેડો હાજર ચંપલો ભાઈ હોય બેઠા હા બેસો થાચો એટલે ઓય આવીને બેઠા છોકરાના ત્રાસમાં છોકરા હું ત્રાસ હાલે ઢાકતા નહીં ગુ પેલો પેલા ઘેર મેલી જાય પેલો પેલા ઘેર કાઢી મેલા કીધું એના કરતા ચોક જતું રહેવું સારું ના ના આપડે જોવા જવાની જરૂર નહીં અત્યારના છોકરા તો આવા જ હોય હવે તો ઉપર લઈ જાય તો સારું ના ના એવું ના બોલશો લેડો બેજો માર ઘેર હેડો તમ તાર બેજો હેડો પડે તું હવે કોઈના ઘેર જવાય એવું નહીં ના ના હેડો માર ઘેર બેસી જજો ચા પીવાનું ચા સારું ના બની જાય અત્યારે છોકરા કોઈ ના કરે તાર બેજો આપડે આ સાઈડ એક સાઈડ બે હો આપડે બે સાઈડ બે હવાની જરૂર નહીં આમાં ઢોકો જો આખી દે ને બીજો લાઈ આલે હું તમને તો આવું ખોટું એ તો બીજું લાઈ આલે નાખી દે લબર બે ગયા હરખા ઉતરો હા ઢોકો ખાઈ દીધું તમે ધોકું યાર ધોકું કરો તમે લાઈ આલો તમને બીજું ધોકું હાલો ખાટલો લેતા આવો આ બાજુ આવો આ બાજુ બેહો પાણી લેતા આવો બેહો હે ભગવાન એવા હું પાપ કર્યા આ જો તો રખડવું પડે મારા હું દાડા લાવ્યો ભગવાન મારા ભગવાન હવે લઈ લે આ ડોશીજી મને રહેતું જો સારું હતું આ છોકરા ખાવાનું નહીં હાલતા
સરખો ચા નહીં પીવડાવતા. લે આ પાણી પીવો. ભગવાન તમારું સારું કરે નસીબભાઈ. આપણો તો કાયમ ના ભાઈબંધ છે નાનપણથી. હા ભાઈ આટલી તો ફરજ આવે ને મારી. હા. તમે મારા થોડે વધારે ઉંમરના હો એટલો જ ફરક છે ને. આપણે હવે કાયમથી નાનપણથી મોટા નહીં થયા. તમે ખાલી 5-6 વર્ષ મોટા હો મારા. આપણે વખત તો સારું હતું તે આપણે તો સાચવ્યા. અત્યારની પ્રજા સાચવતી નહીં. આપણે તો આપણા મા બાપની સેવા કરી અને અત્યારની પ્રજા કોઈ ના કરે. આપણે એમની વેઠ ઓછી કરી, નવરાયા ધોરાયા મોટા કર્યા. રાખતા જ ને હવે શું કહો તો કે ગંધાતું કરો. એમને ખોરામાં બેસીને ગંધાતું નહીં કર્યું. કર્યું છે ને મારે એવું જ છે ઘેર. છોકરો ગોઠતો જ નહીં. હજુ પરણાવે ને તે સારું હો. પરણાવ્યા પછી તો મને કાઢી મળશે. તમારે જેવું છો હજ મારે વહેલું મળું. દવા તો વખાને મળતો. દવા તો ખાવાનું સરખું પૂછતું નહીં. કાઢી મેલ્યો હતા લ્યો. પણ હજી તો હજુ મેં લગ્ન નહીં કરાય ને તો સુધી લગ્ન થવા દે ને પછી એ મને ઘેરથી કાઢી જ મેળશે. આ તો ડોશી હતો સુધી. હા પેલો કાગળિયાનું કરાવ્યું છે એમનું બહુ વર્ષ થઈ જાય. હજુ કાગળિયાનો આવતો નહીં લાગે એવું પૈસા જ્યાં મારતો. ના ના આવશે. એરા તમારે કોમ આવશે. શું કોમ આવે આ રવા જ નહીં દેતા ઘેર ને. આ તો રખડતો ચોક મરી જઈએ તો પૈસા તો તમારે જ કોમ આવશે. હવે અમે કેટલા વર્ષનો હતો વીમો કરાયો તો તમે? બે કોક 60 વર્ષ આવો એમ કહેતા હતા. તો એટલો તો વર્ષ પૂરો થઈ ગયો. હવે 60 આ ત્રીજું વર્ષ થયું. 60 ને 63 વર્ષ સવા તો આવશે હવે તો આવી જાય. સારું કામ મીઠું ઊંઘું. હા તો તમે ઊંઘી જાઓ. મારે થોડું કોમ હા હું કોમ કરી આવું. હા કરો કામ કરો. કોઈ જોવા ત્યાં જો. હા બોલો કોણ આવ્યું? લાવો ને કોઈ ટેબલ વેબલ? ના ના ચાલશે. શું પેલા ભાઈ એ બહાર ગયા હતા. બહાર ગયા હતા. ના ઘરે નહીં. હું થોડી ઉતાવળમાં એમને સહી કરાવવાની. એમનો વીમો પાસ થાય. એવું 60 વર્ષ પૂરો થયો એમનો તો વીમો પાસ થાય. વાંધો નહીં. લાવો હું કરી દઉં સહી. તમારે ના ચાલે એમને જ ચાલે. ચા 50 લાખનો વીમો હ. એક દારો વહેલા સારું હતું. ચમ જતા રે જતા છે બુડો હતો હવારા જેવા એવા. આ તો તમે વહેલાનું કીધું એટલે પૂછ્યું મેં. ના ના બહાર જ્યાં બહાર મિલ્યા મુકાલજો. ચમ મિલ્યા ઘર એમનું હતા ચો બહાર મિલ્યા. એટલે દાદા એમના છોકરાને તો રહેવા જવું હતું. મોટા છોકરાને તો એટલે કીધું મિલી આવું. તો પછી મારે તો મોડું થાય એવું. તો કાલ આવજો તા. કાલ 2 દાડા ટાઈમ નહીં માં જોયો તો. ટાઈમ તો લેવો પડશે યાર. ટાઈમ નહીં પણ ફોર્મ હાલતો જવું તમે ભરીને મોકલાઈ દેજો તા. તો વાંધો નહીં એવું કરે આડો. તમારે જો ટાઈમ તો હોય નહીં સહી કરવાની એમનું નામ લખવાનું. બરોબર. તો સહી કરાવવાની. આ લખ્યું ને સહી એક હોય એ કરી પછી આલી જજો. હા વાંધો નહીં પહોંચી જાય. એડ્રેસ તો ખબર ને આપણે. આપણે પેલી વખત આવ્યા હતા તો હા એ વાંધો નહીં. બને એટલું વહેલું પહોંચા દેજો તો વીમો પાસ થાય તમારો. કાગળ તો આવ્યું. હવે તો જવું પડશે માર પાસે. કોક તો કરવું પડશે હવે. હું છે બોના જવું. હા પૈસા પાસ થઈ ગયા. મારે તો જબરી ભૂલ કરી. ના મેળવા જેવા था હારતું. હું તો એક દારો રહી ગયો था હારતું. હવે જવું તો પડશે મારે. કોક કરીને બોનું કાઢીને લેવા જવું પડશે. લઈ આવતા ને હવે કોક બોનું કાઢીને ગમે તે કરી. હા હાઈવે જવું હોય તો
અરે પણ તમે કોણ? હું આ પેલા પલાભાઈ ને આવ્યો હતો એમને કોઈક વીમો પાસ થયો ને હા હા એને સહી કરાવવા આવ્યો હતો પણ આવતા આ બાદ ત્યાં માટી બહુ હાઈવે જવું હોય તો આપણે રસ્તો હોય બીજો હો રસ્તો હોય ને ઓયથી નહેરી જો અને આગળ જ થોડા આગળ જજો ને ચોકડી પર છે આમ બીજી ચોકડી મળી જશે બરાબર. એ આગળ જતા હાઈવે પર પડશે ભાઈ રોડ. પેલા પલાભાઈ ઘેર નતા એમને વીમો પાસ થયો ને 50 લાખનો હા હા એટલા માટે આવ્યો હતો પણ આ તો રસ્તો ભૂલો પડે ને એટલે પૂછ્યું હાલે ફોર્મ આલ્યો ને ઓવા સહી તો નહીં થઈ પણ ફોર્મ આલી ના હાલ એટલે આ ડોહા તો જતા રહ્યા આમ અને 50 લાખનો વીમો પાસ થયો હ ડોહા નાહી ગયા. હવે ડોહા ખોરાક હતો પડશે હો. ભાઈ શું ભાઈ મજામ લેવા આવ્યો તો ઓ ડોહા ભાઈ શું લેવા? કોમ હતું થોડું એટલા કીધું લેતો જાઉં. કાલ તો મેલી ગયા ને પહાડ ના લેવા શું કામ ડો શું કામ કરશે? કોમ પડ્યું હતું થોડું કોમ પડી તો શું કામ કરશે ડો? ઘેર હાચો ને ઢોરો બોરો હું ખેતરમાં કહું છું. હા અને જાણે મિલવા હતા આ બધું નતું વિચાર્યું. હવે યાર સમજાવે 2-3 જણે તે ખાવા પડી તે કીધું લેતો આવું. સમજાવ 2-3 જણે. ઓહો જેવા સમજાય મને ખબર પડે એ બધી હો. તો જ્યાંથી એ તો ઘરમાં ઊંઘ્યા લેડો લેતો જઉં તને. ના હું લેવા ચાલ નહીં હાલવા મારા ડોહાના. હો રે તમે તો ના પડતા કે મારે નહીં રાખવા નહીં ના રાખવા પણ હવે મારા રાખવા. મારે લઈ જવા બહાર કાઢવા આડો હું લઈ ના જવા. હું લેવા હાલવા જ નહીં મારે ભલે રહ્યા ડોહા હોય રહેશે એમને મજા આવે રહેવાની. ના ના મારે લઈ જવાના. ના હું લેવા બોલાવો ના ના નહીં બોલાવ ભલે રહેતા હોય મોનો કઈ યાર. નહીં મોનું મારે મેં તમે મોને તો પેલી વાત મેં કીધું તું કે મારે નહીં રાખવા મોની તું ભૂલ થઈ ગઈ હવે લઈ જવા આડો ને હવે. ના ભૂલે ભૂલ હવે પતી ગયું. સમજો હવે એ તો બધું સમજીએ જ છીએ હવે તો અમે. બધા વાતો કરે પૂડો બધો વસ્તી આજુબાજુ. આ તો એ વખત પહેલા વિચાર્યું તો વાતો કરશે નહીં કરો. એ તો રીમાં મેલી જાય એટલે હવે લઈ જવું હવે બધું કમ્પ્લીટ થઈ જાય ને કીધું. એ ધંધો જ નહીં ને શું હશો હો તે રીતના હસવાની વાત નહીં આ રહી. મોનતા જ નહીં. ના હું લેવા પેલા કીધું તું મોની જો હતી ને ના લઈ ગયા હવે કે લઈ જવા હું લેવા હવે ના મળે કે ભલે મારા જોડે રહેતા. લઈ જાવ હેડો રિક્ષા બોલાવી તે કીધું બિહારી લઈ જાવ. ના ના આ રસ્તો પડ્યો હોયથી અને હોયથી સીધા તમારા ઘરે રસ્તો જવાય થી એ તો બધું જોયેલું છે મેં. હા તો જોયેલું હોય ને તે ઉપડો તાણ જોયેલું હોય તો અને નેકરવા કર વાગરી બોગરી કરે વાગરો અહીંથી ડોહો તો નહીં જ મળે. આયા આવજો ના ડોહો લેવા. ચાલ હમણાં વારા જાણા 50 લાખ રૂપિયા મળવાના થયા ને તાણા તો ડોહાન લેવા આયા આરાય. આમ તો કહેતા હતા કે નહીં રાખવા ડોહા લેવા આયા જો ને અમને. મારું વર્ષ્યું ડોહા તો મારા જોડે નહીં યાર શું કરશું આ ડોહા જોઈ જ્યાં છો હવે એના ઘેર જ્યાં હોય તો આ ગોતો હોય કણ આવો તો નહીં જ એ કણે નહીં મારે એમને ખોરવા તો પડશે જ. તો જ્યાં છે દેવા ભાઈ હા બોલો ને શું કરો? એ આ ડોહા નાહી ગયા તે ડોહાને ખોરવા નીકળ્યો યાર. એટલા ઝડપી હેડે આવો. હો ઘરે હતા તે શિખર પૂછ્યા કે શિખર ચો નાહી ગયા ખબર જ નહીં પેલા નેના જોડે નહીં ગયા એટલે શું ડોખો પડે તમારે? એ શિખર નાહી ગયા યાર શિખર હું રીસ ચડી એમને. સારું હેડો ખોરો તા. હા લે કમસીભાઈ હા બોલો પેલા દેવાભાઈ જોયા હતા મેં કઈ સાહેબ આ બાદ જતા હતા પેલા તમારા બાપાને ખોરવા. સમ એ તો ઘેર હતા ને એમ ક્યાં હવે ખબર નહીં આપણને એવી તો કઈ હું કાલ જ જતો યાર એ તો ઘેર હતા એમ કહેતા હતા. એવું ફાઇનલ જોયા તમે? ફાઇનલ તો તમારે જવું પડશે. હા જો તો તમારે જવું જ પડશે. જુઠ્ઠું બોલ્યા લાગે મને. હા ઓહો દેવાભાઈ હા બોલ ને ભાઈ. તમારે ઘેર જ આવતો બુડો હું મારા ઘેર ચમ લેવા ડોહા ભાઈ. ઓહો એવું વાહ ડોહા પણ હું લેવા ભાઈ મેં તો ના નહીં પાડી તને. કોમ હતું એટલે શું કરવું યાર તમને કીધેલું તો ના પાડી તો ડોહા તો ના મળે યાર તને. નહીં હાલતા એ બધી ખબર હે મને. ચમ નિહાળતા શું ખબર તમને? ધનસીભાઈ એ બધી વાત કરી હે મને. શું વાત કરી?
એ તમને નહીં હાલતા તમે શું વાત કરી તમને એ તો તમારું જોવાનું શું ખબર હતા તને હવે બધી ખબર નાટક ના કરશો સોનામોને હેડો આવે છે ને આપણે ગોતવાનું કરીએ બધી ખબર હતા ને ખબર જ ને તાન હવે ઉધવા પડશે બાપા અરે હેડો કરવા તો પડશે જ ને અમે હાથમાં એલો કોડ્યો જાય આપણે અરે હેડો હેડો ગોતવા આવીએ